અંકલેશ્વરના શાંતિનગરનો 17 વર્ષીય કિશોર ગુમ થયા બાદ મૃત હાલતમાં મળ્યો. ઝઘડિયાના મઢીઘાટ પાસેથી વિકૃત અવસ્થામાં લાશ મળતા ચકચાર. અંકલેશ્વરના રાજપીપળા રોડ પર આવેલા સાળંગપુર ગામના શાંતિનગર વિસ્તારમાં રહેતા 17 વર્ષીય કિશોરના રહસ્યમય મોતના મામલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. પ્રાપ્ત વિગતો અનુસાર શાંતિનગર ખાતે રહેતો શિવમ કુશવાહા નામનો કિશોર ગત 2-3 દિવસ પહેલા અચાનક ગુમ થયો હતો. પરિવારજનો દ્વારા તેની સઘન શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જે દરમિયાન ભરૂચના જાડેશ્વર સ્થિત નર્મદા નદીના કિનારેથી શિવમની બાઇક અને તેનો મોબાઈલ ફોન મળી આવ્યા હતા. બિનવારસી હાલતમાં ચીજવસ્તુઓ મળતા કોઈ અઘટિત ઘટના બની હોવાની આશંકા વચ્ચે શોધખોળ જારી રાખવામાં આવી હતી. દરમિયાન ઝઘડિયા તાલુકાના મઢીઘાટ સ્થિત નર્મદા કિનારેથી એક અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવ્યો હોવાની જાણ સ્થાનિકોને થઈ હતી. આ અંગેની માહિતી મળતા જ પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો. તપાસ કરતા આ મૃતદેહ ગુમ થયેલ શિવમ કુશવાહાનો હોવાની પુષ્ટિ થઈ હતી. લાશ પાણીમાં હોવાને કારણે અત્યંત વિકૃત હાલતમાં મળી આવી હતી. પોલીસે મૃતદેહનો કબજો મેળવી તેને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે. આ આત્મહત્યાનો બનાવ છે કે પછી તેની પાછળ અન્ય કોઈ શંકાસ્પદ કારણો જવાબદાર છે તે દિશામાં પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. યુવાનના અકાળે અવસાનથી પરિવારમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે. રિપોર્ટર હુમેદ સૈયદ સાથે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી. આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતીને લાઈક